Hello everyone, Hari Om. Welcome to જ્ઞાન ગંગા ઓનલાઈન એજ્યુકેશન. સો ફ્રેન્ડ્સ, આજે આપણે યુનિટ 5માં રીડ ભણીશું. મેઇન જેનો પાઠ છે એના વિશે. તો આ પાઠ છે રાની કી વાવ વિશે. આપણે તેવી પણ વાત કરેલી કે રાણીની વાવ એક બહુ સરસ મજાનું સ્ટ્રક્ચર છે, શિલ્પકલાનું એક સારું એવું નમૂનો છે આ, અને બધાએ વિઝિટ કરવી જ જોઈએ. આપણે ગુજરાતમાં જ આવેલું છે, બરાબર. લેટ્સ નો મોર અબાઉટ રાની કી વાવ. રાની કી વાવ વિશે આપણે થોડીક વધારે માહિતીઓ મેળવીએ. ચલો. રાની કી વાવ, ધ સ્ટેપ વેલ એટલે વાવ, ઇઝ એન અપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. વિશ્વ વારસામાં એક એપ્રુવડ સાઇટ તરીકે રાની કી વાવને ગણવામાં આવે છે. It was declared by the UNESCO at the World Heritage Committee. આવું ડિક્લેર કોણે કર્યું કે રાની કી વાવ વિશ્વ વારસા તરીકે છે? યુનેસ્કો દ્વારા ડિક્લેર કરવામાં આવેલું છે. યુનેસ્કો જે છે એ સંસ્થાનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. આ બધા વિશ્વના જે સારા એવા સ્કલ્પચર હોય, શિલ્પકલા હોય, નમૂનો કે કોઈ એવી બિલ્ડિંગ કે જે ખૂબ જ અપ્રતિમ હોય, એનો કોઈ નમૂનો ન હોય, બેનૂમ હોય ને, તો એવી બધી બિલ્ડિંગ્સને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ એવું એને ડિક્લેર કરવામાં આવે, વિશ્વ વારસામાં એને સમાવેશ કરવામાં આવે છે. તો રાની કી વાવ પણ એમાંનું જ એક બિલ્ડિંગ છે, એક શિલ્પકલાનો નમૂનો છે. યુનેસ્કો હેઝ રિકોગ્નાઇઝ ધીસ માસ્ટરપીસ એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. યુનેસ્કોએ આને એક આ માસ્ટરપીસ કીધું છે, એક ખૂબ જ સારો એવું શું કહેવાય બંધારણ છે અહીંયા, કે જેથી વોટર મેનેજમેન્ટ સિસ્ટમ જે છે ને એ ખૂબ જ સારી રીતે ચાલે. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. એક વન્ડરફુલ સેમ્પલ છે, એટલે કે અદ્ભુત નમૂનો છે. શેનો? તો કે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટનો, કે એ સમયમાં પણ ટેકનોલોજી એટલી બધી વિકાસ કરેલી હતી કે ગ્રાઉન્ડ વોટરને યુટિલાઇઝ કેવી રીતે કરવું, એટલે કે જમીનની અંદરનું પાણીને કેવી રીતે મેળવવું એક જ સ્ટ્રક્ચરમાં, એક જ બંધારણમાં. ઇટ ઇઝ ઓલ્સો અ યુનિક ઇલ્યુસ્ટ્રેશન, એટલે કે અલગ ઉદાહરણ, યુનિક illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. એક મોટા જગ્યા નાનકડા કદમાં મોટી જગ્યા કેવી રીતે બનાવવી ને, એ પણ આનું એક અલગ ઉદાહરણ છે. રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. દરેક નિરીક્ષક માટે રાની કી વાવ એક આમ આશ્ચર્યજનક વસ્તુ છે. આમ એકદમ બધા એમાં ખોવાઈ જાય. એ જ્યારે જોવે ને તો આમ એને જોઈને આવાક રહી જાય બધા. આ કોણે બંધાવેલું છે એના વિશેની માહિતી. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ I, constructed this vow between 1022 and 1063 AD. ક્વીન ઉદયમતી, કે જે રાજા ભીમદેવ એક વિધવા હતા, રાણી ઉદયમતી, તેણે આ વાવ 1022 થી 1063 ADની વચ્ચે બનાવેલી છે. ઈસવીસન. રાની કી વાવ has become one of the most popular places to visit in Gujarat. ગુજરાતના મોસ્ટ પોપ્યુલર પ્લેસીસમાંની એક પ્લેસ છે રાની કી વાવ. તમે અમિતાભ બચ્ચનની એડવર્ટાઇઝમેન્ટ જોઈ હોય ને, કે કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં, એ વાળી ગુજરાત ટુરિઝમની, તો એમાં રાની કી વાવ પણ હોય છે. બધા પ્લેસીસમાં આ પણ હોય છે. કિંગ ભીમદેવ I belonged to the સોલંકી ડાયનેસ્ટી ઓફ અહિલવાડ પાટણ. કિંગ ભીમદેવ પહેલા
જે છે એ સોલંકી ડાયનેસ્ટીમાંથી આવે છે, જે આહિલવાડ પાટણમાં રાજ કરતા હતા, સોલંકી વંશ. આફ્ટર હિઝ ડેથ, ઉદયમતી took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. રાજા ભીમદેવના મૃત્યુ બાદ ઉદયમતીએ જે છે ને એ પ્રોજેક્ટ લઈ લીધો. શેનો પ્રોજેક્ટ લઈ લીધો? તો કે પાટણમાં પાણીની અછત બહુ રહેતી. વોટર સ્કેર્સિટી એટલે પાણીની અછત. તો પાણીની અછત જે રહેતી એને કેવી રીતે સમાધાન કરવું એનો પ્રોજેક્ટ રાણી ઉદયમતીએ પોતાના હાથમાં લીધો. Unfortunately, the queen also died before the completion of this structure. હવે હજી આ સ્ટ્રક્ચર બનતું હતું એ પહેલાં જ કમનસીબે રાણીની પણ મૃત્યુ થઈ ગઈ. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, શિલ્પકલાના દુનિયામાં હર બ્યુટિફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિશિએશન. એનો જે એકદમ જ આવો સુંદર વિચાર છે એ બધાનું આમ પ્રશંસાને પાત્ર બનાવ્યું છે. ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાની કી વાવ ઇઝ અ સેવન સ્ટોરેજ સ્ટ્રક્ચર. ક્વીન સ્ટેપવેલ અથવા રાની કી વાવમાં 7 માળ છે. ધીઝ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 meters લોંગ. આ ઈસ્ટ ફેસિંગ એટલે પૂર્વ દિશાને જે એની બાજુ મોઢું હોય એવું. એનો પ્રવેશ દ્વાર પૂર્વ દિશા તરફ છે અને એને 64 મીટર લાંબુ, 20 મીટર વાઇડ એટલે કે 20 મીટર પહોળું એન્ડ 27 meters ડીપ એટલે કે 27 મીટર ઊંડું આ એ સ્ટ્રક્ચર છે. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. બધા જ સ્કલ્પચરમાં, પેસેજ, પિલર, પેવેલિયન, સ્તંભો જે બધા હોય, એની દિવાલો હોય, એના પગથિયા હોય, તો આ બધી જ જગ્યાએ મેગ્નિફિશિયન્ટ સ્ટ્રક્ચરમાં એન્ચેન્ટિંગ કાર્વિંગ કરી છે, એટલે કે નયન રમ્ય કોતરણી કરવામાં આવેલી છે. ખૂબ જ સરસ અદ્ભુત કોતરણી. એન્ચેન્ટિંગ એટલે ઓન ઇટ્સ સાઇડ વોલ્સ ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર. અને સાઇડ વોલ્સમાં એટલે કે આજુબાજુની દિવાલોમાં લગભગ 800 શિલ્પો છે ત્યાં, અથવા એટલે મીન્સ ત્યાં પથ્થર ઉપર જે કોતરણી કરેલી હોય ને એવી 800 જેટલા નમૂના ત્યાં છે. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા સુધી રાખીશું. આગળનો પાઠ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ. હરિઓમ. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરજો.